ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું સરગવાના પરોઠા, જે ડ્રમસ્ટિક કહે છે આને ઇંગ્લિશમાં. તો એના પરોઠા બનાવશું ને આ નરેન્દ્ર મોદીની રેસીપી છે. તો એના માટે આપણે આ હરગવો લીધો છે ને આ રીતે કાપી લીધો છે. તો આને આપણે બાફવાનો છે એટલે આ રીતે સુધારી લેવાનો એમ. અને 2 કપ આપણે લોટ લીધો છે ઘઉંનો, જે રોટલી બનાવી એ જ લોટ છે એમ. થોડાક આપણે આદુને મરચાં લીધા છે, 2 મરચાં અને 1 આદુનો ટુકડો. થોડુંક આપણે લીલું લસણ લીધું છે, આ રીતે કાપી લીધું છે ને. સફેદ ભાગ ઝીણો કાપ્યો છે ને આને થોડુંક મોટું. થોડાક લીલા ધાણા લીધા છે. મીઠું જોહે સ્વાદ પ્રમાણે. અને લાલ મરચું આપણે અડધી ચમચી જેટલું, અને થોડીક હળદર, અડધી ચમચી આખું જીરું અને અડધી ચમચી ધાણા જીરું. તેલ જોહે આપણે અને પાણી જોહે. તો પહેલાં આપણે હરગવાને બાફવા મૂકી દેવું. તો એને આપણે કુકરમાં મૂકવાનો છે. તો આને આપણે ધોઈ નાખવાનો. તો આને આપણે ધોઈને જ લીધો છે, કેમ કે આનું પાણી આપણે વાપરવાનું છે, એટલે એને ધોઈ નાખવાનો. તો કુકરમાં લઈ લેવું. આ રીતે હવે આપણે એમાં પાણી નાખીશું. તો પાણી આપણે બહુ વધારે નહીં નાખીએ, કેમ કે એ પાણી આપણે વાપરવાનું છે, એટલે લોટ બાંધવામાં જરૂર પડે. તો એમાં આપણે થોડુંક જ પાણી નાખીશું અમથું. આ રીતે બહુ વધારે નહીં નાખીએ, આટલામાં બફાઈ જાય હરગવો. સેજ અમથું હરગવો નીચે આમ હોય એની ઉપર થોડુંક પાણી હોય આ રીતે. ઉપરની સીંગો એમનેમ બફાઈ જાય એમ. તો નીચેની સીંગ બુડે એટલું જ આપણે પાણી નાખવાનું છે એમ. અને આપણે આને હવે ગેસ ઉપર રાખી દેવું. તો ગેસ આપણે ચાલુ કરશું અને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. તો આને આપણે 3 થી 4 વિસલ થવા દેવું, એટલે હરગવો આપણો બફાઈ જાય. તો કુકર આપણે ઉતારી લીધું છે અને ઠંડુ થઈ ગયું છે. તો ખોલી લઈએ આપણે. તો એકદમ સરસ આપણે આ સીંગ બફાઈ ગઈ છે હરગવાની. અને એટલું પાણી આપણે બરાબર છે. આને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું, કેમ કે આને આપણે ઠંડુ કરવાનું છે. આને થોડુંક ઠંડુ થવા દેવું. તો આપણે એકદમ ઠંડુ થઈ ગયું છે. તો આને આપણે આ રીતે હાથથી એકદમ ક્રશ કરી અને બધો માવો કાઢી લેવું. આ રીતે પછી આને સહેજ ધોઈ નાખશું, એટલે એમાં હોય તો એ બધું આવી જાય એમ. આ રીતે બધું કાઢી લેવું. આ રીતે એકદમ બધું નીકળી જાય. જે રીતે આપણે હરગવાનું સૂપ બનાવ્યું હતું એમાં આપણે આ રીતે કર્યું હતું. તો એ રીતે આપણે બધી આ રીતની એની છાલોને બધું કાઢી નાખીશું આ રીતના. તો હરગવો હેલ્થ માટે બહુ સારો હોય છે. તમને ક્યારેય પણ એવું હોય કે ગોઠણની કે હાંધાની તકલીફ છે, હાંધાનો દુખાવો, તો હરગવાનો સૂપ 1 મહિનો પીવાનું. અને શિયાળામાં તો બેસ્ટ, બહુ સારું એમ. તો તમે એની સૂપની રેસીપી તમને આપણી ચેનલમાં મળી જશે. તો આ બધું આપણે કાઢી લેવું. તો આને આપણે ધોઈને બધું આમાં કાઢી લીધું છે. આને આપણે લોટ બાંધવામાં વાપરશું. એ પાણી સાઈડમાં રાખી દેવું. હવે આ આપણે જે માવો કાઢ્યો છે એમાં આપણે લોટ બાંધશું ને બધો મસાલો નાખીશું. તો આદુ મરચાં નાખી દેવું અને લસણ. આમાં આપણે લીલું લસણ નાખી દેવું. તમે લીલું લસણ ના હોય તો સૂકું લસણ વાપરી શકો એમ. અને જીરું નાખી દેવું. તો જીરું થોડુંક હાથથી ક્રશ આ રીતે, એનાથી સ્વાદમાં થોડોક ફેર પડી જાય. આ રીતે ક્રશ થઈ જાય ને થોડુંક તો સુગંધ સરસ આવશે. અને હળદર નાખી દેવું ને ધાણા જીરું, લાલ મરચું, લીલા ધાણા ને મીઠું સ્વાદ પ્રમાણે. આપણામાં બાફવા મીઠું નથી નાખ્યું, તો આમાં આપણે પરોઠાના ભાગનું મીઠું નાખવું પડે. આ રીતે થોડુંક આપણે તેલ નાખીશું, 2 ચમચી જેટલું. હવે આપણે આમાં લોટને ચાળી લેવું, ઘઉંનો લોટ. તો બધો લોટ આપણે આમાં ચાળી લેવું. તો આને આપણે બધું હવે મિક્સ કરી લેવું. અને જે રીતે આપણે પરોઠાનો લોટ બાંધીએ
એ રીતે આનો લોટ બાંધી લેવું. જરૂર પડે તો લોટ આપણે બીજો નાખી દેવાનો, આ પાણી વાપરવું હોય તો. ને જો આ પાણી તમારે ન વાપરવું તો એને તમે સૂપની જેમ ઉપયોગ કરી શકો. આમાં થોડુંક મીઠું અને મરી પાવડર નાખીને તમે એને સૂપની જેમ પી શકો. તો આ લોટ આપણે બાંધી લેવું. તો લોટ આપણે બાંધી લીધો સારી રીતનો. એને થોડુંક તેલ નાખીને મહરી લેવું અને થોડીક વાર રહેવા દેવું આને આપણે 5 મિનિટ માટે, ઝાઝી વાર નહીં તો આપણે આમાં હરગવો છે એટલે ઢીલો પડી જાય એમ. તો 5 મિનિટ માટે આને રહેવા દેવું લોટને આપણે. તો લોટને આપણે 5 મિનિટ માટે આ રીતે રાખી દીધું. તો હવે આપણામાંથી પરોઠા બનાવશું. તો તવી આપણે પહેલાં ગરમ મૂકી દઉં, ગેસ ચાલુ કરી લેવું. ગરમ થાય ત્યાં પરોઠાને વણી લેવું. થોડોક આપણે કોરો લોટ લીધો. તો જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઈઝના બનાવી શકો એમ. તો આ રીતનો આપણે લુવો લઈ અને ગોળ કરી લેવું અને આ રીતે લોટવાળું કરી લેવું અને વણી લેવું આ રીતે. કેમ કે આમાં હરગવો હોય એટલે થોડોક લોટ ઢીલો લાગશે, એટલે લોટ આપણે લેવો જ પડે એમ પટામણ માટે. આમાં તો આ રીતના આપણે વણી લેવું. બહુ જાડાઈ નહીં ને બહુ પાતળાઈ નહીં, મીડિયમ આ રીતનું. તો આને આપણે હવે શેકી લેવું. થોડુંક તેલ નાખશું આપણે. તો ડિનર માટેની આ બેસ્ટ રેસીપી છે, ડિનરમાં તમે બનાવી શકો એમ. તો આને આપણે બે બાજુ શેકી લેવું. મીડિયમ ગેસ રાખીને બે બાજુ એકદમ સરસ શેકી લેવું. તો આને આપણે આ રીતે બે બાજુ શેકી લીધા. આ રીતની લાલ ડિઝાઇન પડે એવા અને કાઢી લેવું. તો બધાય પરોઠા આપણે આ રીતે બનાવી લેવું. આ બીજું આપણે ત્યાં સુધીમાં વણી લીધું હતું. તો આ રીતે આપણે બનાવી લેવું બધાય. તો આપણે આમાંથી 5 પરોઠા કરી લીધા. તો આમાંથી લગભગ 10 થી 12 જેટલા થાય એમ. તો આમાં શું છે કે છોકરાઓ હરગવો એમ ન ખાય. તો આ રીતે તમે બનાવીને આપો પરોઠામાં તો એને ખબર નહીં પડે કે આ હરગવાના પરોઠા છે એમ. મોટાને છોકરાઓને કોઈ પણને એમ બધાને ભાવશે એમ. તો તૈયાર છે આપણા હરગવાના પરોઠા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ સરગવાના પરોઠા.